આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરા વડોદરા હાઈવે પર શમિયાલા ભીમપુરા બાયપાસ રોડ પર આવેલા શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર દ્વારા આ વર્ષ દરમિયાન અનેક ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવે છે। સાથે જ નેત્ર કેમ્પ સહિત રાહત દરે તબીબી સેવાઓ સહિત સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે। મંદિર ખાતે થતી હોય ત્યારે હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે। શમિયાલા ભીમપુરા હાઈવે પરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો ગરમીમાં રાહત મળે તે માટે શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર ગૌશાળા દ્વારા નિઃશુલ્ક છાસ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે। આ પ્રસંગે મંદિરના ટ્રસ્ટીઓ અને અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે। કૃષ્ણ પ્રણામી નિજાનંદ સેવાશ્રમ ટ્રસ્ટ જે શ્રી કૃષ્ણ પ્રણામી અક્ષાતીત શ્રી કૃષ્ણ પરમાત્માની માની અને સેવા પૂજા કરે અને અમારા શ્રી પ્રાણનાથ સ્વામીનો જે સંદેશ છે કે જનસેવા એ જ પ્રભુ સેવા, સેવા સે પાઓગે પા, એને અનુસરીને છેલ્લા 9 વર્ષથી નિઃશુલ્ક ખાસ કેન્દ્ર શમિયાલા ભીમપુરા રોડ ઉપર ચલાવવામાં આવી રહ્યું છે, જે 1 એપ્રિલથી ચાલુ થાય પણ આજે 29મી માર્ચથી ગરમી વધતા ચાલુ કરેલ છે અને 15મી જૂન સુધી નિઃશુલ્ક સેવા કેન્દ્ર અવિરતપણે ચાલશે। ગરમીમાં આવનાર જનાર તમામ મુસાફરોને ખાસથી રાહત થાય, એમની સુધા તૃપ્ત થાય એ અર્થે આ સેવા કેન્દ્ર છેલ્લા 9 વર્ષથી ચાલી રહ્યું છે અને દરેક ટ્રસ્ટી અગ્રગણ્ય સુંદર સાથના સહકારથી આ સેવા કેન્દ્ર અવિરતપણે ભવિષ્યમાં પણ ચાલુ રાખીશું એવી વાત।